સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મોટા સમાચાર। સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટર। રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં લાગશે મીટર। સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ વચ્ચે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, જ્યાં એક તરફ વડોદરા અને સુરતમાં સ્માર્ટ મીટરનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેની વચ્ચે મોટો નિર્ણય સરકારી કચેરીઓમાં હવે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે, શું માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે સ્માર્ટ મીટરનો જે પ્રોજેક્ટ છે એ 25,000થી વધુ સ્માર્ટ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો ને એ અંતર્ગત લગાવવાની મોટાભાગની જગ્યાએ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક એનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે। જે પ્રકારે ગ્રાહકો દ્વારા દલીલો થઈ રહી છે, વધારે બિલ આવે છે એ સહિતની જે તમામ મુદ્દાઓને કરવામાં આવી રહ્યા છે, તેના પરિપ્રેક્ષમાં વચ્ચે રાજ્ય સરકારે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે અને મહત્વના નિર્ણય અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો હવે રાજ્ય સરકારની કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। આ પ્રકારનો નિર્ણય લીધો છે અને સાથે સાથે તમામ જે રાજ્ય સરકાર દ્વારા તમામ જે વીજ કંપનીઓ છે તેમને પણ કહેવામાં આવ્યું છે કે જૂનું મીટર અને નવું મીટર સાથે રાખીને જે પ્રકારે ફરે છે એ લોકોને સાચી સમજ આપવામાં આવે એ પ્રકારના કાર્યક્રમો પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે। જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર।